સોનગઢ કોર્ટે એક મહત્વપૂર્ણ હુકમ કરી ગેરરીતિ આચરી બોગસ સરકારી ઓળખપત્ર બનાવી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી મેળવનાર મહિલા વિરુદ્ધ થયેલા આક્ષેપના પુરાવાને ધ્યાને લઈ ગેરરીતિ આચરનાર સામે ગુનો દાખલ કરવાનો હુકમ કરી દાખલો બેસાડ્યો છે। સોનગઢ બરડીપાડા ઉકાઈની એક આદિવાસી મહિલા શાંતિબેન નપુરિયાભાઈ ગામિત 1982 થી 1986ના સમયગાળા દરમિયાન રોજમદાર શ્રમિક તરીકે થર્મલ પાવર સ્ટેશન ઉકાઈમાં નોકરી ફરજ ઉપર હતા। બાદમાં છૂટા કરવામાં આવેલા અને તેના સામે યુનિયન નામદાર સુપ્રીમ કોર્ટમાં ન્યાય મેળવવા ગયેલા તે સમય દરમિયાન પીડિતા શાંતિબેન નપુરિયાભાઈ ગામિત 1986માં તબીબી સારવાર હેઠળ હોય તેનો ગેરલાભ લઈ પીડિતાની સગી મોટી બહેને જીવઈના યુનિયન લીડર ગોપાલભાઈ સામુદ્ર અને સુમનભાઈ ગામિત સાથે મેળાપ કરી બોગસ બનાવી ખાનગી અને સરકારી ઓળખપત્ર ઊભા કરી મોટી બહેનને નાની બહેનનું નામ ધારણા કરી તેના બદલીની નોકરી મેળવી લીધેલ છે અને આ બાબતે લાંબા સમય બાદ ખબર પડતા ફરિયાદી પીડિતા અને તેના પુત્ર અનિલ ગામિતે ARTI કરી માહિતી એકત્ર કરેલ ત્યારે સત્ય હકીકતો ઉજાગર થયેલ કે નાની બહેન શાંતિબેન નપુરિયાભાઈ ગામિતનો બોગસ બનાવી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી મોટી બહેન સીમીબેનને તેના બદલાની નોકરી મેળવી લીધેલ છે। મારું નામ અનિલભાઈ રૂપજીભાઈ ગામિત, આ મારી માં શાંતિબેન નપુરિયાભાઈ ગામિત। એમના નામની નોકરી થર્મલ પાવર સ્ટેશનમાં એ કરતા હતા અને જે ડિલિવરીના સમય પર એ રજા પર ઉતર્યા રિપોર્ટ મૂકીને। તે રિપોર્ટ મૂક્યાને એ રજા પૂરી થતાના પહેલાં એમની જે મોટી બહેન જે સીમીબેન નપુરિયાભાઈ ગામિત એમની હગી બહેન થતી છે એમને ખબર ના પડવા દેતા નોકરી મેળવી લીધી। અમને ઘણો સમય પછી ખબર પડી કે અમારી નોકરી હાલમાં બી ચાલુ છે, તો એ નોકરી ચાલુ છે જાણવા માટે અમે થર્મલ પાવર સ્ટેશનમાં RTI કરી। RTIના માધ્યમથી એમણે જે ડોક્યુમેન્ટ આપ્યા છે, જે સીમીબેને ખોટા પુરાવા રજૂ કર્યા છે, એ સીમીબેનના ફોટોને એ બધા ડોક્યુમેન્ટ અમારા હાથે આવ્યા, થર્મલ પાવર સ્ટેશનથી મળ્યા। ત્યાર પછી અમે અમારા હાથે અમારી માતા જે શાંતિબેન છે એમના જોડે ખોટું થયું છે એ જાણવા મળ્યું, એટલે અમે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફરી અરજી કરવા ગયા, પણ ઉકાઈ પોલીસ સ્ટેશને અરજી લીધી નહીં। અને ત્યાર પછી અમે થર્મલ પાવર સ્ટેશનના સાહેબોને મળ્યા, પણ સાહેબોએ બી કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં। એટલે ત્યાર પછી અમે આગળની કાર્યવાહી કરવા માટે અમે મોટી મોટી કચેરીઓમાં જેમ કે DSP છે, વ્યારા કલેક્ટર કચેરી છે, ગાંધીનગર સુધી અમે અરજીઓ કરી, પણ અરજીનો કોઈ નિકાલ આવ્યો નહીં। એટલે ત્યાર પછી અમને જાણવા મળ્યું કે કોઈક એડવોકેટ માધ્યમથી અમે કંઈક કોર્ટમાં કેસ દાખલ કરીએ એવું અમને જાણવા મળ્યું। એટલે અમે પછી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે રાકેશભાઈ બધેકા કરીને એક એડવોકેટ છે એમને મળ્યા અને એમણે અમારા ડોક્યુમેન્ટ જોયા, થર્મલમાંથી જે અમને આપ્યા તે અને અમારા જે સાચા પુરાવા છે તે બધા પુરાવા જોયા, અને જે સીમીબેને જે ખોટું કર્યું છે અને એમના સાથે જે બે સાક્ષીઓ છે, જે ગોપાલભાઈ સુમનભાઈ અને એ સીમીબેન એમ પોતે 3 જણાએ બોગસ પુરાવા રજૂ કરીને નોકરી મેળવી લીધી છે, એ ચોખ્ખી રીતે જાણવા મળ્યા। એટલે ત્યાર પછી અમે સોનગઢ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી, અરજી એટલે કે કેસ કર્યો એટલે કેસ ઘણો સમય ચાલી આવ્યો અને ત્યાર પછી પુરાવાને ધ્યાને લેતા અમારા સોનગઢ કોર્ટના જજ સાહેબે સારો એવો નિર્ણય લીધો। સીમીબેન અને ગોપાલભાઈ અને સુમનભાઈ 3 જણા પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે, અને એ આદેશને અમે બી સ્વીકારીએ છીએ અને અમને આશા છે કે કોર્ટ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે અને આવું કંઈક બીજા સાથે નહીં થાય, એવો બનાવ કોઈ બીજા સાથે નહીં થાય એવી અમારી આશા છે। ત્યારબાદથી પીડિતા ફરિયાદીએ થર્મલ પાવર સ્ટેશન તથા મુખ્યમંત્રી શ્રી ગુજરાત તથા તકેદારી અધિકારી ગાંધીનગર, આદિવાસી વિકાસ કમિશનર ગાંધીનગર તથા કલેક્ટર શ્રી વ્યારા તથા DSP સાહેબ શ્રી વ્યારા તથા ઉકાઈ પોલીસ સ્ટેશન વગેરે તમામને લગતી સરકારી કચેરીઓમાં વારંવાર ફરિયાદો કરવા છતાં ન્યાય ન મળેલ બાદ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં વકીલ મારફતે ફોજદારી ફરિયાદ કરેલ, જે કામ ફરિયાદી આરોપી એક જ કુટુંબના હોય અને સામાજિક રીતે સમાધાન થયેલા હોય અને આરોપી મોટી બહેન અને સીમઈબેન નાઓએ પોતાના ગુનાઓને એકરાર કરેલા બાદ સમાધાનની શરતોનું પાલન ન થતાં ફરી વિષય વણસે, જેથી પીડિતાએ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ કરેલ, જે ફરિયાદને દાખલ કરવાની પોલીસે ધરાર ઇનકાર કરી દીધેલ। પીડિતા ફરિયાદીએ ન્યાય મેળવવા સોનગઢના વકીલ રાકેશ કે બધેકાને રાખી નામદાર સોનગઢ કોર્ટમાં તે મતલબની ફરિયાદ કરેલ, જે કામે નામદાર સોનગઢ કોર્ટે ઉકાઈ પોલીસને તપાસનો આદેશ કરેલ, જે તપાસ બાદ ઉકાઈ પોલીસે પોતાના રિપોર્ટમાં ગુનો બનતો હોવાનું કબૂલ રાખેલ બાદ નામદાર સોનગઢ કોર્ટે જજને આ કડક પગલું ભરેલ છે। સાદિક પઠાણ, હિન્દ TV ન્યૂઝ, તાપી।